હાય ગાઈઝ વેલકમ ટુ માય વ્લોગ. તો આ વ્લોગ છે બર્થડેનો યા પ્રી બર્થડેનો, આઈ ડોન્ટ નો. કેમ કે આજ જે છે એટલે મતલબ કાલ છે બર્થડે મારો 11th એપ્રિલના, અને આજે છે 10th એપ્રિલ. બટ શું છે શું નહીં મને કંઈ ખબર નથી. અને આ વખતે ઓમે પણ એમ સિરિયસલી કહી દીધું છે કે રાતે અથવા કાલ કાંઈ સેલિબ્રેશન નથી, કેમ કે હું ફ્રી જ નથી થયો અને મારાથી થઈ શકે એમ નથી. એટલે તું કાંઈ એક્સપેક્ટેશન મનમાં ના રાખતી પછી તને એમ થાય કે અમે કાંઈ કર્યું જ નહીં. તો બી ભલે અમારા હેર થોડાક ઓઇલી છે, એ વોશ કરી નાખું. રાતે ક્યાંક જાશું તો ખરા જ, ખાલી એમને ચક્કર મારશું એટલીસ્ટ. બે કાંઈક બીજું નોર્મલ ના કરી, બીજું ના કરી તો સ્પેશિયલ. ઓ યે આજે કાલે મારો બર્થડે છે. હમણાં 12 વાગી જશે. આઈ એમ સો એક્સાઇટેડ. હું બધા બર્થડેમાં આટલી જ એક્સાઇટેડ હોઉં છું. તો આજનું મારું આઉટફિટ છે આ. આઈ એમ સો એક્સાઇટેડ. આજે હું પહેરવાની છું આ આઉટફિટ એન્ડ મારા હેર છે ઓઇલી, તો પહેલાં એને હું કરી લઉં હેર વોશ. તો હું ફટાફટ રેડી થઈને મારા હેર વોશ થઈ ગયા છે અને હું રેડી બી થઈ ગઈ છું. બટ મેં મિરરમાં જોયું તો મને એટલું બધું જામતું નથી કે મારો બર્થડે હોય એવું મને નથી લાગતું ફીલ. અને આ છે મારો તો સેકન્ડ ઓપ્શન. હા કેવું લાગશે? હા આ બી પિંક કલર જ છે, પણ થોડીક આની વાઇબ અલગ આવે છે. આમાં એટલું બધું મને નથી મેચ આવતું, તો હું પહેલાં આ ટ્રાય કરું. નકર હજી થર્ડ ઓપ્શન બતાવો. અને આ છે મારો થર્ડ ઓપ્શન, પણ આમાં ટી શર્ટ અને નીચે આવશે જીન્સ. તો એનાથી મેં એ પ્રિફર કર્યું કે કંઈક ટ્યુનિક્સ ટાઈપ પહેરું યા તો ફ્રોક ટાઈપ. અને હા હજી એક લાસ્ટ ઓપ્શન છે, આ ઓમ જ લઈ આવ્યા હતા મારા માટે. આ બી બેટર છે પહેરવું હોય તો, અને નાઇટમાં અત્યારે સારું પણ લાગશે. તો ફાઇનલી ઓલા લાસ્ટ 3 જે મેં ઓપ્શન બતાવ્યા હતા એમાંથી મેં આ ડિસાઈડ કર્યું, કેમ કે શર્ટ નહીં તો કોમન થઈ જશે, એટલે આ જ રાખું છું. અને હવે હું કરું છું હેર સ્ટાઈલ. એટલું ખાસ નહીં પણ ખાલી ડ્રાયર મારી અને થોડીક. તો મને મારી નેલ પેન બી જે હાફ છે ને હાફ વહી ગઈ છે, તો એ બી ચેન્જ તો અત્યારે નહીં થાય. તો આનામાંથી જે કલર છે એ જ સેકન્ડ ટાઈમ મારી દઉં. મળશે નહીં ક્યાં ગઈ? અને હા ગાઈઝ બાય ધ વે, તમને મારો વ્લોગ કેવો લાગે છે? એક સેકન્ડ. અને હા, તમને મારો વ્લોગ કેવા લાગે છે અને કાંઈ ચેન્જીસ હોય કે કી અકોર્ડિંગ કાંઈ પ્રોબ્લેમ થતા હોય વ્યૂમાં, મતલબ વોઇસ ના આવતા હવે તો જો કે પ્રોપર વોઇસ આવવા માંડશે, અથવા બીજા કંઈ ઇશ્યુ હોય અથવા તો કઈ ટાઈપના કન્ટેન્ટ તમારે જોવા છે તો એ પ્લીઝ કમેન્ટ કરો, સજેશન કરો, તો એ ટાઈપના હું કન્ટેન્ટ બનાવું. એટલે તમારે જે ટાઈપ મતલબ જોવું હોય એ ટાઈપના કન્ટેન્ટના વ્લોગ શૂટ કરો. અને એ એકની તો બધાની બહુ જ કમેન્ટ છે, મતલબ કે હોમ ટૂર કરો, હોમ ટૂર થશે બટ સમ ટાઈમ પછી સ્ટાર્ટ કરું છું. જો મેં કાંઈ નહીં કર્યું હોય તો એવું ના બને ના કર્યું હોય, કેમ કે ફર્સ્ટ ટાઈમ છે તો આફ્ટર મેરેજ કંઈક સેલિબ્રેશન તો હશે આઈ થિંક. પણ ન હોય તો બેસ્ટ લક ટુ નેક્સ્ટ ટાઈમ. જો આ ટાઈમ ના કરે તો નેક્સ્ટ ટાઈમ તો શું કરશે? નેલ પેન્ટ થઈ ગઈ, ચાલશે. થોડી ખરાબ થઈ પણ ચાલશે. ઓ શીટ, હું પણ ને ગજબ છું. પહેલાં મેં હેર કોમ કરવા જોશે ને સુકવવા ડ્રાયર માટે, તે પહેલાં નેલ પેન્ટ કરી નાખી. હવે એ બધે હટશે, સુકવતા વાર લાગશે. આ મેટ નથી પાછી. ઓમ કાંઈ સરપ્રાઈઝ છે? જરાય નહીં. સરપ્રાઈઝ સામેથી માગે સરપ્રાઈઝ બોલ. સામેથી કે ગિફ્ટનું હોય સરપ્રાઈઝનું હોય. ઇજ્જત હે કે નહીં? તો કરો, ન હોય તો હું રેડી જાઉં છું. કાંઈ કર્યું નથી, કાંઈ ખોટી આશા રાખતી નથી. મને તો એમ કીધું હાલો, મેં કીધું જવાનું છે બહાર, રેડી થાવ હાલો. બહાર લઈ જાઉં ક્યાં ના પાડું, ચક્કર મારવા લઈ જઈશ. તમારો વોઇસ નથી આવતો. ચક્કર મારવા લઈ જઈશ, ચક્કર મારવા બહાર બાબા. ચક્કર તો મને આવડે, જો ગાડી મને હલાવતા આવડે, હું અહીંથી મારી લઈશ. ભેગો હું હોય ને. ના હું અહીંથી કરી લઈશ.
તારે મારી જરૂર છે. એમ નહીં, પણ તમારે દેવું જ ન હોય કંઈ સરપ્રાઈઝ. નથી દેવાનું, આગળ બીજું બોલ. હવે સરપ્રાઈઝ બરપ્રાઈઝ કાંઈ ન હોય, લગ્ન પહેલા બધું. એટલે ત્યાં લગી વાત જ કરી તમે એમને. હવે શું? મારાથી પ્રિવા નો હારી, ઈ બર્થડે કરે સરપ્રાઈઝ દે. હું કરું બર્થડે આ रहा है, બર્થડે આ रहा है, मेरी वाइफ का बर्थडे आ रहा है, સ્ટોરી મૂકી દીધી. એવો મફતમાં બધું કરીશું, બધી કરમાં. એવો કેટલી વાર હેપી બર્થડે કહું બોલ, 1000 વાર કહું. ના માન નથી સાંભળ્યું. હેપી બર્થડે છાયા. ઇગ્નોર. હાલ ને ભાઈ સાહેબ, હવે હાલ ને. તમારે ક્યાં જવાનું નથી શું આમથી ચક્કર મારી એમાં હાલ હાલ. બહાર જાવું એ મારે. હજી તો ટાઈમ એ નથી થયો પણ. વળી હું તને ક્યાંક લઈ જાઉં, વળી તારા બ્લોગ બનાવવા માણા જોઈને, વળી બ્લોગ એડિટ કરવા મારા રૂપિયા જોઈને, એટલું બધું કરું. કાંઈ ન કરવું હારું. તે હું ક્યાં કહું કાંઈ કરો, એટલે તો કહું કાંઈ કર્યું નથી તો શું કામ ક્યાંય જાવ જોઈએ. મોઢા ઉપર ચોક ને ડસ્ટર ફેરવી લીધો એટલે હવે હાલ. બીજું કઈ હાલ ને મોડું કરે હાલ. હાલ ને ભાઈ સાહેબ, હાલ ને મારો બાપ. એ હા પણ એક સેકન્ડ પણ. તો હું થઈ ગઈ છું ઓલ સેટ, રેડી બી થઈ ગઈ. મને ખબર જ છે સરપ્રાઈઝ આપશે એટલે 99%, પણ 1% જો ન આપી તો મારું જોક્સ બની જશે. તો આપે કે ન આપે, હું તો પ્રોપર રેડી થઈ ગઈ છું અને હું આ કરું છું હિલ્સ વેર. હમણાં બતાવું તમને ફૂલ લુક. કયો જો હાઈવે જો કેમ રાજકોટ જતા હવે તો અહીંયા ચક્કર મારવા લઈ જાવ. રાજકોટ નથી લઈ જાતો, ચક્કર મારવા, લાંબી ચક્કર. રાજકોટ જ જાવું અને ક્યાં જાવું એ મને કહી દે. રાજકોટ તો ખબર પડી હવે ના, રાજકોટ ક્યાં લઈ જાવ કહો? ગાંઠિયા ખાવા. લેમ જોક થા. એ જોક થા. હા તો આઈ ડોન્ટ લાઈક જોક્સ, આઈ ડોન્ટ લાઈક યુ. બધા ચક્કર મારવા જાય છે રાજકોટ. ફાઇનલી ગાઈસ તો અમે પહોંચી ગયા છીએ ગૌરીદળ અને બધા ચક્કર મારવા જાય છે રાજકોટ ગાઈસ. અહીંયા જો ગાઈસ કરવા વાળા વધી જાય છે. બધા મેં બોલાવ્યું છે કે ગાઈસ. બધા પણ હવે જો અહીંયા જઈને બધાને ઓળખાવું અને બધાને બોલાવ. બધા પાછળ ઓફ કેમેરા ઘણું બોલે છે. આજે ઓન કેમેરા બી અથવા હાઈડ કરી લઈશ. એ શું બોલે છે બધું. પેલા ક્યાં જાવ છે એ કેવું છે. રાજકોટ કીધું ખરા. ગૌરીદળ પહોંચ્યા તો અહીંયાથી તો કઈ મુંબઈ તો જવાતું નથી, કે અહીંયાથી કઈ થોરાડા તો હોતું નથી. તો મને ખબર જ હતી તમે 10 વાગ્યાના જીગાચીક કરતા હતા. લગભગ રાજકોટ જવાનું, બાકી તો 12 વાગે કદાચ ગમે જવું હોય તો 15-20 મિનિટ થાય. મોરબીની અંદર જ જવું હોય તો ખોટા તેમાં ખાવા ગઈ તો પડી ગયો તો હે ઓકે ફૂલમાં બોલી ગયા. આ બર્થડે ગર્લ વિશ તો કરો. હેપી બર્થડે છાયું. ઈ પણ મેં કીધું પછી. હેપી બર્થડે છાયું. હેપી સ્ટોપ. બર્થડે. તો રાજકોટ થી કોણ કમેન્ટ કરે છે, સોરી રાજકોટ થી કોણ બ્લોગ જોવે છે કમેન્ટ કરજો. અમે તમારા સિટીમાં મતલબ આવી ગયા છીએ. રાજકોટ થી કોણ કોણ છે તો એ કમેન્ટ કરજો. હવે તો કયો આપણે ક્યાં જવાનું. ફાઇનલી રાજકોટમાં આવી ગયા છીએ. અડધું રાજકોટ વહી ગયું છે. હવે તો કયો तुझे पता नहीं. સોંગ એ તમારી મેચ નું આવેલી. કેમ ઇન્સ્ટાગ્રામ ની રીલ આપણે જે માઇન્ડ માં હાલતું હોય એ આવી જાય. કે તુझे पता नहीं. કયો એટલે પતા થઈ જાય ને. પતા નથી કરવાના. કઈ સાઈડ જાવ હોય તો અત્યારે पता नहीं, मुझे मालूम नहीं है. તો કયો આ જો લાઇટિંગ થાય હોય ગઈ ભેગી થોડીક દેખાની પાછળ દેખાય. શું હે શું થઈ ગઈ હમણાં પાછી આવ્યો છે તારા આટલું સ્પેશિયલ રાજકોટ સંગાયરું ગાંડી. તને એમ હતું કઈ નથી કરતા. તેરે આસપાસ દિન સારા ના જાને કબ બટર પોલીસ રાજકોટ સંગાયરું તો એ કઈ એમનું સંગારેલું હોય તો શું તું ઈ બનાવે. પેલા બગાસા બ્લોગ સ્ટાર્ટ કરું ને ડાયરેક્ટ મને આમ બગાસા આવે. બગાસા બ્લોગ બનાવ. અરે વાહ. 11 ને 12 મતલબ 1 મિનિટની વાર છે.
ફાઇન મારે થઈ ગયું તો આગળ આવીશ તો થોડી ગમે લોડ થઈ તો બહાર થઈ ગયા હવે 1 મિનિટ છે હવે તો કહી દીધું મને એમ થાય મેં સરપ્રાઈઝ 1 પૂરી મિનિટ કરી રાહ જો 1 મિનિટ બ્લોગ ચાલુ રાખ તારો 1 મિનિટ બોર થઈ જાય પછી બ્લોગ कोई ना थे ब्लॉग में कोई बोर मत होना गाइस 1 मिनट के लिए सब वेट कर लेना गाइस हैप्पी बर्थडे मिसिस कोठिया જો મેં જોઈ લીધું કે કેટલી 2 મિનિટ છે भाई भले 2 मिनट क्યાં જવાનું એ તને ક્યાં ખબર તો કહી દો ને એક તો રાજકોટે પૂરું થઈ ગયું બંધ થઈ રાજકોટ એમ ગયું બંધ સોરી રાજકોટ નો એન્ડ આવી ગયો બંધ થઈ ગયું એમ કહો રાજકોટ નો એન્ડ આવી ગયો પૂરું થઈ ગયું તારી જગ્યા બસ આ તો પબ્લિક પણ એટલું આ તો ક્લબ છે હો ક્લબ નથી કેફે જ છે પછી આ રહ્યું આ તો શેનું છે અંદર હોય પાર્ટી વેલેટ પાર્કિંગ હું પહેલી વાર આવું છું છે ફર્સ્ટ ઓપન આ બહાર ડિસ્પ્લે કર્યું એનું જ હશે ના એવું નહીં હોય અહીંયા કઈક કરી છે ને ઓલી પાર્ટી હા એનું હોય છે તમે એનું છે એટલે કે કઈ પાર્ટી વાટી રહી ગયું કોન્સર્ટ કોન્સર્ટ એનું હોય છે તો કે તો આ છે મારું ફૂલ આઉટફિટ ચેક કેવું લાગે છે ગાઈસ આના માટે ઉપર सेलिब्रेशन हो रहा है શું જેનિસ यहाँ पर बर्थडे सेलिब्रेशन हो रहा है ઓકે આ કન્ફર્મ મને જ ખવડાવશે એ છાયા 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 સ્પૂન થી નો મને તેમ હતું ઓમ નહીં ખાય ઓમને જે જો બીજી બાઈટ દઉં કેવું હેપી બર્થડે છાયા જલ્દી દે ખાવાયો બર્થડે પાર્ટી હું જાઉં બધા ગરમ લાગી કેક ગરમ લાગી મોટું લઈ નાખ પેલા શું ઓર્ડર કરો જીજાજી માર્ગરીટા કીધું શું જેની નેપોલ શું જીજાજી નેપોલિટન જીજાજી આ ના પાડે નિયાપોલિટન વ્લોગ માં આવવાની શું ઓર્ડર કર્યો તમે શું બધું શું બધું રોટલો રીંગણા શાક એ તો આ તમે મંગાવજો શાક સિવાય બધું કર્યું તારે જે ખાવું એ નથી કર્યું થીન ક્રશ કહું કે ઓલો જાડો નેપોલ મજા આવે કાઈ કમલા રમે શું જો પ્રતીક્ષા બોલશે ફ્રૂટ પછી દિવ્યા બોલશે પ્રતીક્ષા પછી એન્ડ જે ફ્રૂટ બોલું એવી રીતના એવી તમારી સ્કૂલમાં અમારે ગેમ એવું હે કેવું ઇનોસન્ટ થઈને કે એવી ગેમ રમી લૂડો પણ નો પોસિબલ થાય કેટલા પર્સન તો અમે આવ્યા છીએ સેફ ફાસ્ટોમાં અમને જોઈનિંગ કરે છે દીદી બેન જીજાજી જે વ્લોગમાં નથી આવવા માંગતા ખાસ એને લિયો જાઓ પણ અમને જીજાજી એમ કીધું તો 20 ગોદડા ઉડીને સૂઈ જાઓ કેટલા 20 20 બોલી હતી આય 20 ના હું આમ કેટલા હું બોલી હતી પાછી કે બે. પ્લેસી રાખે ને એટલે કે 20 ગોદડા ઉડીને સૂઈ જાઓ એટલે 18 તે એડ કર્યા બાકી બે જ કીધું ગાઈસ જો ગાઈસ અમારા જીજાજીને મળો જીજાજીએ મગાવ્યું છે 10-12 પ્લેટ જે ઓર્ડર પતતો જ નથી કન્ટિન્યુ આવ્યા જ રાખે જોયા છે તમારે જે કોઈને આવવું હોય તો આ મારું નથી પણ ખાલી હું કંઈ બ્રાન્ડિંગ નથી કરતી પણ ખાલી કહું છું અમે આવ્યા છીએ તો મજા આવી નાઇસ પ્લેસ અને હવે ઓર્ડર બી કરી દીધો છે 4 to 5 આઇટમ્સ હવે ટેસ્ટ કરશું અને પછી એનું પણ હું રિવ્યૂ આપીશ કે ફૂડ અને આઇટમ એની ક્વોલિટી કેવી છે ચાલો પહેલાં ટેસ્ટ કરીએ ચાલો પહેલાં આપણે ચાલો તું શું ખાઈશ ના કરતા હતા અહીંયા આવવાનું હતું ખબર ન કહેવાની નથી પડતી કે મને નહોતી ખબર અહીંયા આવવાનું હા, પછી પેલા આ હારી બાર surprise લાઈટો આપી હતી. બાર લાઈટો બેઠું હારી દેખાણી મેં કીધું લાવ અહીંયા લઈ જાઓ તો અમે મને અહીંયા surprise. આ છે બર્થડેનું સ્ટાર્ટિંગ ફર્સ્ટ સરપ્રાઈઝ બહુ નાઇસ બસ તો ફર્સ્ટ એન્ડ લાસ્ટ સરપ્રાઈઝ કેવું તો ગાઈસ આમાં આવતું નહોતું એટલે આવી ગયો છું લગ્નમાં નહોતા કેમેરો ઓફ કર્યો પહેલાં મને ખાવા દઉં
હમણાં શું કહેતી હતી ઓમ પાછી હમણાં શું કહેતી હતી મારે કઈ ખાવું નથી રોટલો જ ખાવા ખાલી બધા શાંતિ બેઠા કયા એંગલથી મારા પેલું ચીઝ આવ્યું એમાં ઉપર મોઢું બગાડે છે ઉપર તો એમને ઓલું કરતો બાજુમાં કોક ચીઝ ખાતો એ ત્યારે જ થાય હું ચાઇન નથી વડામ ખાઈને બતાવે ચાલે છે રહી ગયા છે જીજાજી આ બ્લોગમાં નથી આવતા જોઈ લ્યો તો ફાઇનલી હવે મેં મતલબ ખાઈ લીધું છે અને ટેસ્ટ બી ફૂડનો સારો છે હાલો તો હું એ બધા ચેલેન્જીસ કરે જાય જો હાલ તો ક્યાં ચેલેન્જીસ કરે ગાઈઝ ઓકે કઈ કે આઈટ ને અડવાનું કીધું હાલ હાલ કૃતિક આવતી રે આવતો રે આવતી રે ડબલ થાય તો નો થાય આને પતો ઓલી ને છોટું ને હવે 2 વાગ્યા ના પાડે હવે જાઓ હાલો હાલો નીકળો 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 હાલો નીકળો સ્ટાર્ટ થયો છે હજી બે લાઈટ ઉડાડી છે ગાઈસ આ ચાઇન બોલ છે ગાઈસ ગાઈસ રોડ ઉપર કોઈ એ નહીં અને આયા જો બડ કાંઈ સંભળાય છે હું કહી દઉં સબસ્ક્રાઇબ તો ઘટ છે આમાં સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલ એક તો આ છોટા પેકેટ ડાંગ એમ લમીએ ને આ લમવું ને ઓલું કરવું ને છાઈ આ કર લે બ્લોગમાં કાલ ભી બર્થડે સેલિબ્રેશન છે તો કાંઈ છે નહીં હો છે કાલ છે ખોટા વહેમમાં ના રહો ચલો ગાઈસ બાય બાય મેકઅપ થઈ ગયો જાવ હા કાઢે હવે નીકળો અહીંથી નીકળો બ્લોગર બેન હું તો નીકળું છું તમે બધા હાલો મને એમથી નીંદર આવે આના માટે કહું હું તો હજી નથી ધરાણી આયા લેવાય હું આયા લેવાય આને બ્લોગ વાળાને બ્લોગ વ્લોગ કલાકનો થોડો બનાવવાનો હોય 5-10 મિનિટનો બનાવવાનો બાટું આવ્યું તો ખબર પડે ટટાર ઓ બડ્ડે ગર્લ કાલ રાતે બહુ લેટ થઈ ગયું 4 વાગ્યા એટલે મને વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ બી નથી મળ્યો અને એનર્જી પણ નહોતી તો કાલ અમને નાનકડું એવું સેલિબ્રેશન કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો એન્ડ ઓલ્સો સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ બાય બાય